દરિયાઈ માર્ગે સુરક્ષા જાળવવા માટે દ્વારકામાં બ્લેકઆઉટ, દ્વારકામાં તાત્કાલિક અસરથી બ્લેકઆઉટ જાહેર કરાયું છે। આપ જુઓ, જે દ્વારકાનો દરિયા કિનારો છે ને ત્યાંથી કંઈ પણ હરકત પાકિસ્તાન તરફથી થઈ શકે છે અને તેને જોતા જ આ બ્લેકઆઉટ દરિયાઈ માર્ગે સુરક્ષા જાળવવા માટે દ્વારકામાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે। ભારતના એર મિસાઇલ સિસ્ટમ એક્ટિવ છે। બીજી તરફ જે દરિયાઈ વિસ્તાર ગુજરાતનો જે દરિયા કિનારો છે અને ત્યાં જે વિસ્તારો આવેલા છે, ખાસ કરીને દ્વારકા, સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે। તાત્કાલિક અસરથી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે। દરિયાઈ માર્ગે સુરક્ષા જાળવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે। બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે। આપ જુઓ, સરહદની સુરક્ષાઓ અને તેને લઈને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। બીજી તરફ દરિયા કિનારો છે જે 1600 કિલોમીટર લાંબો, અને ત્યાં પણ સાવચેતીના ભાગરૂપે જે અડીને આવેલા જે વિસ્તારો છે, ખાસ કરીને દ્વારકા છે, સોમનાથ છે, એ તમામ જગ્યાઓ છે કે જ્યાં બ્લેકઆઉટ આપવામાં આવ્યું છે। તાત્કાલિક અસરથી બ્લેકઆઉટ જાહેર કરાયું છે। આપ જુઓ, જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહી છે ને તે બધાની વચ્ચે